31 ડિસેમ્બરના અનુસંધાને રાત્રિના વંથલી પોલીસ દ્વારા ડ્રિંક એન્ડ ડ્રાઈવનું સઘન ચેકિંગ હાથ ધરાયું. વંથલી પોલીસ દ્વારા 31 ડિસેમ્બર હોવાથી વંથલી મેંગો માર્કેટ પાસે રાત્રિના સમયે તેમજ અલગ અલગ જગ્યાએ સોમનાથ હાઈવે અને ગાદોઈ ટોલનાકા પાસે ચેકિંગ હાથ ધરાયું, જેમાં 4 વ્હીલમાં બ્લેક ફિલ્મ, નંબર પ્લેટ તેમજ લાયસન્સની અને ડ્રિંક એન્ડ ડ્રાઈવની કામગીરી હાથ ધરવામાં આવી. વંથલી પોલીસ દ્વારા શંકાસ્પદ લોકોને કાર તેમજ બાઇક ચાલકોને રોકી બ્રીથ એનાલિઝર મશીન દ્વારા ચેક કરવામાં આવ્યું. હાલ વંથલી પોલીસ ટીમ સાથે અલગ અલગ સ્થળો પર શંકાસ્પદ લોકોને રોકી અને ચેક કરવામાં આવે છે, તેમજ હાઈવે પર આવેલા હોટલો તથા ફાર્મ હાઉસમાં તપાસ હાથ ધરવામાં આવી. વંથલીના પીઆઈ ગઢવી તથા પીએસઆઈ માધવ તથા પોલીસ સ્ટાફ સાથે રહીને અલગ અલગ જગ્યાઓ પર લોકોને ચેક કરવામાં આવે છે, તેમજ વંથલી પોલીસ દ્વારા 31 ડિસેમ્બરના દિવસે તેમજ રાતના હાઈવે ઉપર ઊભી ગાડી રોકી અને બ્લેક ફિલ્મ કઢાવવામાં આવે છે અને ડેકી ખોલી અને કડક ચેકિંગ હાથ ધરાયું છે અને વંથલી પોલીસ સ્ટાફ દ્વારા અલગ અલગ ફાર્મ હાઉસમાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. રિપોર્ટર અલ્ફેઝ જેઠવા, વંથલી.